ચલો ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે પ્રકરણ 15 લેક્ચર 4 એમાં આપણે પ્રકાશ અવધિ. હવે આ બધા મુદ્દા છે પરીક્ષામાં નથી, આપણે પરીક્ષામાંથી પ્રશ્નો પૂછવાના નથી, પણ નીટને અનુલક્ષીને થોડીક વાતો આપણે ભણી લેવા માગીએ છીએ આ ચેપ્ટરના પ્રશ્નો આપણે, બરાબર. તો આપણે પ્રકાશ અવધિ, અવધિ એટલે સમયગાળો, પ્રકાશનો સમયગાળો. તો વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્ર પ્રકાશ અને અંધકાર અવધિ પર આધારિત નથી, પરંતુ તેઓની સાપેક્ષ અવધિ પર આધારિત છે. કે સાપેક્ષ અંધકાર આપવામાં આવે, પ્રકાશ હોય અને અંધકાર આપવામાં આવે, બરાબર, અને અંધકાર હોય એમાં પ્રકાશ આપવામાં આવે, એ સાપેક્ષ અવધિ પર આધારિત છે. આવી પ્રતિક્રિયાનો સમય દિવસ રાતના સ્વરૂપે હોય છે, બરાબર. તો દિવસ લાંબો છે, રાત્રિ ટૂંકી છે, રાત્રિ લાંબી છે, દિવસ ટૂંકો છે, એ સ્વરૂપે હોય છે. તેને પ્રકાશ અવધિ કહીશું આપણે. તો અહીંયા વનસ્પતિની અંદર પુષ્પસર્જન અને વૃદ્ધિ પર પ્રકાશના જે ચોક્કસ સમયગાળાને જે અસર થઈ રહી છે એને આપણે પ્રકાશ અવધિ કહીશું. કેટલો સમય પ્રકાશ મળે છે એને આધારે વૃદ્ધિ થાય છે અને પુષ્પસર્જન પણ થતું હોય છે, બરાબર. તો અહીંયા આપણે એની વાત કરવા થોડીક વાત કરીશું આગળ આપણે. તો અહીંયા કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન પ્રેરિત કરવા પ્રકાશનો નિશ્ચિત સમયગાળો આવશ્યક છે. વનસ્પતિમાં પુષ્પો આવવા માટે ચોક્કસ સમય સુધી પ્રકાશ મળે તો જ એ પુષ્પસર્જન પ્રેરાય છે, એટલે પ્રકાશ ચોક્કસ સમયગાળો પ્રાપ્ત થવો જોઈએ. તો અહીંયા પ્રકાશના સમયગાળાના માપનની ક્ષમતા ધરાવતી વનસ્પતિઓ જોઈ શકીએ છીએ કે વધુ સમય પ્રકાશ મળે, ઓછો સમય પ્રકાશ મળે. તો અહીંયા આપણે એવી પ્રકાશ જે પડે છે વનસ્પતિ પર, તો પર્ણોની અંદર રંજક દ્રવ્ય સંશ્લેષિત થયેલું હોય છે, જેને આપણે ફાઇટોક્રોમનું સંશ્લેષણ પર્ણોમાં થતું હોય છે. તો ફાઇટોક્રોમ એ રંજક દ્રવ્ય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ વનસ્પતિની અંદર આ જે પ્રકાશ અવધિની અસર છે, એક રંજક દ્રવ્ય ફાઇટોક્રોમ અને અંતઃસ્રાવ કયો? ફ્લોરિજન. પુષ્પસર્જન માટે ફ્લોરિજન અંતઃસ્રાવ. રંજક દ્રવ્ય કયું? ફાઇટોક્રોમ છે. એ પ્રકાશનું ફેરફાર કરવા માટે જવાબદાર છે, લાલ પ્રકાશનું અહીંયા. તો આપણે એ વનસ્પતિમાં પર્ણોની સાથે પર્ણોમાં ફાઇટોક્રોમ રંજક દ્રવ્યનું સંશ્લેષણ થતું હોય છે. હવે ફાઇટોક્રોમના બે સ્વરૂપ છે, ફાઇટોક્રોમ ફાર રેડ, ફાઇટોક્રોમ રેડ, બરાબર. PR કહીશું, અહીંયા PFR કહીશું આપણે. સૂર્યપ્રકાશના લાલ પ્રકાશનું જે છે રૂપાંતર ફાઇટોક્રોમ ફાર રેડમાં બને છે, બરાબર, દિવસે. અને રાત્રે જે અંધકારની અંદર ફાર રેડનું રૂપાંતર શેમાં થાય છે? ફાઇટોક્રોમ રેડમાં થાય છે. ફાઇટોક્રોમ ફાર રેડ છે એનું રૂપાંતર ફાઇટોક્રોમ રેડમાં રાત્રે થઈ જાય છે. હવે દિવસે પ્રકાશ વધારો હોય, લોંગ ડે પ્લાન્ટ, દીર્ઘ દિવસી વનસ્પતિ, તો ફાઇટોક્રોમ ફાર રેડ જે બન્યું છે એ ફ્લોરિજનને શું કરશે? અંતઃસ્રાવને સક્રિય કરશે, એટલે વનસ્પતિમાં પુષ્પસર્જન પ્રેરાય છે. જ્યારે રાત્રે કોણ છે? ફાઇટોક્રોમ રેડ છે. એ ફાઇટોક્રોમ રેડ એ લઘુ દિવસી વનસ્પતિ જે રહી એની અંદર ફાઇટોક્રોમ રેડ શું કરશે? ફ્લોરિજનને સક્રિય કરશે, બરાબર. ઓછો પ્રકાશ પડે છે ત્યારે અહીંયા, બરાબર, તો ફ્લોરિજન સક્રિય થશે અને પુષ્પસર્જન પ્રેરાય છે. તો અહીંયા આપણે આવી દીર્ઘ દિવસી અને લઘુ દિવસીની અંદર ફાઇટોક્રોમ ફાર રેડ અને ફાઇટોક્રોમ રેડની અન્ય વાત કરેલી છે. તો અહીંયા આપણે વનસ્પતિની અંદર જોઈએ કે ભાઈ પુષ્પસર્જનના પ્રકાશ અવધિનું પ્રથમ મહત્ત્વ WW ગાર્નર GARNERN હેલે એલાર્ડ તમાકુની મેરીલેન્ડ મેમોથ જાતમાં નિરીક્ષણ કર્યું હતું. તમાકુની મેરીલેન્ડ મેમોથ જાતમાં નિરીક્ષણ કર્યું હતું. એલોર્ડ અને ગાર્નરે આ પ્રકાશ અવધિના સમયગાળાનું પ્રથમ મહત્ત્વ તમાકુની અંદર કઈ જાત છે? મેરીલેન્ડ મેમોથની જાતમાં નિરીક્ષણ કર્યું હતું. તો હવે આપણે આ પ્રકાશના સમયગાળાને, પ્રકાશ અવધિને આધારે વનસ્પતિના 3 પ્રકાર છે. એક લઘુ દિવસી વનસ્પતિ, દીર્ઘ દિવસી વનસ્પતિ અને
તટસ્થ દિવસી વનસ્પતિ. તો પહેલાં આપણે દીર્ઘ દિવસી લઘુ દિવસી વનસ્પતિની વાત કરીએ. શોર્ટ ડે પ્લાન્ટ, SDP કહેવાય, શોર્ટ ડે પ્લાન્ટ. લોંગ નાઇટ પ્લાન્ટ, રાત્રિ લોબી, દિવસ ટૂંકો, એટલે પ્રકાશ ઓછો મળવાનો છે, બરાબર. તો પુષ્પ સર્જન માટે નિયત પ્રકાશ મર્યાદા જે છે, એટલે કે સંક્રાંતિ જે સમયગાળો છે એનાથી ઓછો સમય પ્રકાશ પ્રાપ્ત થાય ત્યારે પુષ્પ સર્જન પ્રેરાય છે. તો પુષ્પ સર્જન માટે નિયત સમય મર્યાદા જે પ્રકાશની છે એનાથી ઓછો સમય પ્રકાશ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પુષ્પ સર્જન પ્રેરાય છે. તો અંધકારના સમયની અંદર જો આપણે અંધારું વધારે છે, પ્રકાશ ઓછો જ પડે છે, બરાબર. તો અંધકારના સમયગાળામાં થોડો સમય માટે જો તમે ફ્રેશ પ્રકાશ આપશો તો એ પુષ્પ સર્જનનો પ્રતિચાર જોવા મળતો નથી, કારણ કે પ્રકાશ વધારે પડી ગયો. વધારે પ્રકાશ પડતો હોય પુષ્પ સર્જન, ઓછો પ્રકાશ હોવો જોઈએ. કેવો છે અહીંયા? સમય મર્યાદા કરતો ઓછો પ્રકાશ પ્રાપ્ત થવો જોઈએ. અને અંધારું વધારે છે અને અંધકારમાં જો ક્ષણિક થોડી વાર પ્રકાશ તમે આપી દો તો પુષ્પ સર્જનની ક્રિયા પ્રેરાતી નથી. તો અહીંયા આપણે સંક્રાંતિ સમયગાળો આપણે લઈ લીધો. આ જુઓ, એનાથી ઓછો સમય પ્રકાશ પ્રાપ્ત થવો જોઈએ, બરાબર. આ વધારે પ્રકાશ પડ્યો છે, જુઓ આ ઓછો છે, અહીંયા ઓછો છે પણ ક્ષણિક પ્રકાશ આપી દીધો વચ્ચે તમે અંધારામાં, એટલે પુષ્પ સર્જન પ્રેરાતું નથી. તો અહીંયા અંધારું ઓછું છે, પ્રકાશ વધારે છે, પ્રકાશ વધારે નથી લેવાનો, આપણે ઓછો પ્રકાશ જોઈએ. સંક્રાંતિ સમયગાળા કરતો કેવો પ્રકાશ? ઓછો પ્રકાશ. તો વધારે પ્રકાશ પડ્યો એટલે પુષ્પ સર્જન પ્રેરાતું નથી. અહીંયા જુઓ તમે, સંક્રાંતિ સમયગાળા કરતો ઓછો પ્રકાશ મળે છે, અંધકાર વધારે છે, અંધારું વધારે છે, નાઇટ લોબી છે, લોંગ નાઇટ પ્લાન્ટ કહીશું આપણે. પ્રકાશ ઓછો છે, પુષ્પ સર્જન થાય છે તો પુષ્પ આવ્યું છે. જુઓ અહીંયા પુષ્પ નથી આવ્યું. જ્યારે આપણે અંધકારના સમયગાળાની અંદર જો તમે ક્ષણિક રાત્રે એક લોબી ફ્લેશ એના પર પ્રકાશ પાડશો તો પુષ્પ સર્જન થતું નથી. એમાં પુષ્પ સર્જન થશે નહીં. ઓછો પ્રકાશ હોય પણ વચ્ચે પ્રકાશ આપી દીધો એટલે પુષ્પ સર્જન થતું નથી. તો આવી શિયાળામાં પુષ્પ સર્જન કરે છે. અત્યારે શિયાળો છે, એમાં પુષ્પ સર્જન આવી વનસ્પતિઓમાં થાય છે. પ્રકાશ ઓછો સમય જોઈએ, બરાબર. તો કોકલીબાર છે, જેન્થિયમ, શેરડી, તમાકુ, સોયાબીન, ડોગરિયું અને ગાડરિયું, આ બધાની અંદર કેવી વનસ્પતિ કહેશો? SDP, શોર્ટ ડે પ્લાન્ટ કહીશું આપણે. લઘુ દિવસી પ્લાન્ટ, ઓછો પ્રકાશ જોઈએ, રાત્રે વધારે. લોંગ નાઇટ પ્લાન્ટ ઉદાહરણ આપો, એવું કહેતો તમને. લોંગ નાઇટ પ્લાન્ટ ઉદાહરણ આપો તો લોંગ નાઇટ પ્લાન્ટ છે, નોટ ડે, બરોબર. તો રાત્રિ લોબી, દિવસ ટૂંકો, એટલે શોર્ટ ડે પ્લાન્ટ છે. લોંગ નાઇટ પ્લાન્ટ એ જ શોર્ટ ડે પ્લાન્ટ, બરોબર. તો લોંગ નાઇટ પ્લાન્ટ કહેતો હોય શેરડી, તમાકુ, સોયાબીન, ગાડરી, ડોગર, આ બધા ઉદાહરણ લખવા પડે. તો હેતુલક્ષીની અંદર પણ આ રીતે પૂછી શકાય. આપણે આ રીતે સમજવા પ્રયત્ન કરીશું થોડી. હવે દીર્ઘ દિવસી વનસ્પતિની વાત કરીએ અને તટસ્થ દિવસીની વાત કરીશું, બરાબર. ચલો, બીજો પ્રકાર છે દીર્ઘ દિવસી વનસ્પતિ, લોંગ ડે પ્લાન્ટ. શોર્ટ નાઇટ, રાત્રિ ટૂંકી, દિવસ લાંબો. તો પુષ્પ સર્જન માટે વધુ સમય પ્રકાશ પ્રાપ્ત થવો જરૂરી છે. વધુ સમય પ્રકાશ મળે તો દિવસ લાંબો હોય તો જ પ્રકાશ વધુ મળે. તો પ્રકાશ પ્રાપ્તિના સમયગાળામાં ક્ષણિક અંધકાર જો સર્જાઈ જાય તો પુષ્પ સર્જનનો પ્રતિચાર જોવા મળતો નથી, એટલે પુષ્પ સર્જન થતું નથી ત્યાં. તો અહીંયા આપણે એક વાત કરીશું. અહીંયા જે ફાઇટોક્રોમ રેડ છે એનું રૂપાંતર ફાઇટોક્રોમ ફાર રેડમાં થાય તો જ ફ્લોરિજન સક્રિય થાય, અને ફ્લોરિજન સક્રિય થાય તો પુષ્પ સર્જન પ્રેરાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચાર્ટની અંદર જોઈએ કે ભાઈ પ્રકાશ જે છે, અહીંયા જુઓ તમે, પ્રકાશ જે મળે છે વધારે સમય મળે, સંક્રાંતિ સમયગાળા કરતો વધારે છે, જુઓ, બરાબર. અંધારું ઓછું છે તો પુષ્પ સર્જન થાય છે, બરાબર. અહીંયા જુઓ તમે, સંક્રાંતિ સમયગાળા કરતો ઓછો પ્રકાશ મળ્યો તો પુષ્પ સર્જન પ્રેરાશે નહીં. વધારે પ્રકાશ પડવો જોઈએ તો જ પુષ્પ સર્જન. અહીંયા ઓછો પડે પ્રકાશ તો પુષ્પ સર્જન થતું નથી, અંધારું વધારે છે. જુઓ અહીંયા જુઓ, અહીંયા જે સંક્રાંતિ સમયગાળા કરતો ઓછો પ્રકાશ છે પણ અંધકારમાં તમે પ્રકાશ હજુ બીજો આપો છો, તો
ઓછો પ્રકાશ છે અહીંયા જુઓ ધ્યાન રાખજો, પણ અંધકારમાં તમે પ્રકાશ પૂરો પાડો છો એટલે પ્રકાશ વધ્યો એટલે પુષ્પસર્જન શું થશે? પ્રેરાય છે. તો અહીંયા આપણે પ્રકાશ પ્રાપ્તિના સમયગાળામાં જો અંધકાર સર્જાય તો અંધારું સર્જાઈ ગયું તો એટલે પુષ્પસર્જન ના થયું. અહીંયા પ્રકાશ હતો અને પાછો ફ્લેશ પૂરો પાડ્યો અંધકારમાં વધારે તમે તો પ્રકાશ પૂરો વધારે મળ્યો એટલે પુષ્પસર્જન પ્રેરાય છે. તો ઉદાહરણ તરીકે ઘઉં, ખસખસ, બીટ, જવ, પાલક, મૂળા, પોપી. ઘઉંનું વાવેતર હજુ આવું થશે, બરાબર, જવ ને બધાનું. તો બીટ ભલે નીકળે પણ એના પુષ્પો તો જ્યારે દિવસ લોબો થાય એટલે જ આવે છે. જાન્યુઆરીમાં પુષ્પસર્જન પ્રેરાશે તો શું છે? દિવસ લોબો થાય એટલે પુષ્પસર્જન પ્રેરાય છે. અહીંયા પ્રકાશ વધારે સમય મળે ત્યારે પુષ્પસર્જન પ્રેરાતું હોય છે. તો અહીંયા આપણે તટસ્થ દિવસની વાત કરીએ કે ભાઈ પુષ્પસર્જનની પ્રતિક્રિયા પ્રેરવા માટે પ્રકાશને ટૂંકા કે વધુ લોબા સમયગાળાની કોઈ જ અસર નથી. ઓછો પ્રકાશ પડે તોય પુષ્પસર્જન પ્રેરાય, વધારે પ્રકાશ પડે તોય પુષ્પસર્જન પ્રેરાય. અહીંયા ઓછો કે વધુ પ્રકાશની અસર અહીંયા કોઈ અસર હોતી નથી. થોડો પ્રકાશ પડે એટલે થઈ જાય. તો ટામેટાં છે, કાકડી છે, મકાઈ છે, કપાસ, સૂર્યમુખી આ બધી તટસ્થ દિવસ સિવાય એને કોઈ વધારે પ્રકાશ પડે તોય ઓછો પ્રકાશ પડે તોય પુષ્પસર્જન પ્રેરાય છે. એને કોઈ ઓછો પ્રકાશમાં એવું હોતું નથી, બરાબર. તો એ પ્રકાશ પડવો જોઈએ એની અંદર. ચલો હવે આપણે વાત કરીએ પ્રકાશ અવધિ માટે જવાબદાર ઘટકોમાં રંજક દ્રવ્ય કયું કીધું આપણે? ફાઇટોક્રોમ. અંતસ્રાવ કયો કીધો? ફ્લોરિજન. ફ્લાવરિંગ માટે ફ્લોરિજન અંતસ્રાવ છે, બરાબર. પર્ણોમાં સંશ્લેષણ પામે રંજક દ્રવ્ય એટલું ધ્યાન રાખજો, બરાબર. પુષ્પસર્જન પહેલાં પ્રૌરોની અગ્રકલિકા પુષ્પમાં પરિણમે છે. ત્યાં પ્રૌરોની અગ્રકલિકા પ્રકાશ અવધિ અનુભવતી નથી. પ્રકાશ કે અંધકાર અવધિની અનુભૂતિ પર્ણો કરે છે. આ પ્રકાશ વધુ પડે કે ઓછો પડે કોના ઉપર? પર્ણો ઉપર. અને પર્ણોમાં એ ફાઇટોક્રોમ સક્રિય થાય અને ફાઇટોક્રોમ રેડ એન્ડ ફાઇટોક્રોમ ફાર રેડ બે સ્વરૂપ છે. એટલે સૂર્યપ્રકાશના લાલ પ્રકાશનું ફાર જે રેડની અંદર રૂપાંતર થાય અને રાત્રે એ ફાર રેડનું આ જે ફાઇટોક્રોમ રેડમાં રૂપાંતર કરે છે. તો અહીંયા પુષ્પસર્જન પ્રેરવા માટે જવાબદાર અંતસ્રાવ ફ્લોરિજન પર્ણોમાંથી પ્રૌરોની કલિકા તરફ સ્થાનાંતરિત થાય છે. પ્રૌરોનો જે ભાગ છે એમાંથી કલિકા તરફ સ્થાનાંતર પામે છે ત્યારે પુષ્પસર્જન પ્રેરાય છે. એટલે ફ્લોરિજન અહીંયા જશે, પ્રકાંડ જે રહ્યું એમાંથી અગ્રકલિકામાંથી ક્યાં જશે? આ પુષ્પકલિકા તરફ જશે. ફ્લોરિજન અંતસ્રાવ જાય છે. ફ્લોરિજન અંતસ્રાવ આ તરફ પુષ્પકલિકા તરફ બને એટલે પુષ્પસર્જન પ્રેરાય છે, બરાબર. તો અહીંયા આ રીતે આ પુષ્પસર્જનની ક્રિયાઓ થતી હોય છે. હવે આપણે વાત કરીશું, નવો પ્રશ્ન છે વાસંતીકરણની ક્રિયાની વાત કરીશું, પછી બીજ સુષુપ્ત અવસ્થાની વાત કરી દઈએ, બરાબર. બે પ્રશ્નો છે નાના, હવે એની વાત કરીશું. ચલો બીજો પ્રશ્ન છે આપણો વાસંતીકરણની ક્રિયાની વાત કરીશું આપણે. તો વાસંતીકરણની ક્રિયાની અંદર વર્નલાઇઝેશન તો કેટલીક વનસ્પતિઓમાં માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપતો નીચું તાપમાન પૂરું પાડી વહેલું પુષ્પસર્જન પ્રેરિત થવાની જે ઘટના છે એને વાસંતીકરણ કહીશું. તો કેટલીક વનસ્પતિની અંદર માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન એટલે કે નીચું તાપમાન 0 થી 4 ડિગ્રી જેટલું તાપમાન પૂરું પાડી અને વહેલું પુષ્પસર્જન પ્રેરિત કરવાની જે ઘટના છે એને આપણે વાસંતીકરણ કહીએ છીએ. તો અહીંયા આપણે વાસંતીકરણની જે ક્રિયા છે એ શબ્દ વાસંતીકરણ શબ્દ કોણે આપ્યો છે? તો રશિયન વૈજ્ઞાનિક લેસેન્કો નામના વૈજ્ઞાનિકે આપેલો છે. કોરાડા નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે પુષ્પ સર્જન માટે ચિલિંગ સારવાર, ઠંડુ નીચું તાપમાન પૂરું પાડવાનું, ચિલિંગ સારવાર આપવું, બરાબર. તો કોરાડે આપ્યું હતું એને. અને ક્લિપર્ટે પુષ્પ સર્જન માટે નીચું તાપમાન આવશ્યક છે એવું નહોતું એને, કે ભાઈ ક્લિપર્ટે પુષ્પ સર્જન માટે નીચું તાપમાન જવાબદાર છે, આવશ્યક છે. તો આ વાસંતીકરણની ક્રિયા કરવા માટે આવશ્યકતાઓ કઈ છે? તો નીચું તાપમાન 0 થી 4 ડિગ્રી તાપમાન. પછી નીચું તાપમાનનો સમયગાળો કેટલો? તો થોડા જ કલાકથી થોડા દિવસ જ, બરાબર, વધુ સમય નથી આપવાનો અહીંયા. કોષ વિભાજન સક્રિય હોવું જોઈએ.
પછી પાણી, ઓક્સિજન અને ઉત્તેજક તરીકે વર્નાલિન છે. કયું છે? વર્નાલિન છે ઉત્તેજક તરીકે આ ક્રિયા કરવા માટે, વર્નાલિન. બરાબર. તો એ વર્નાલિન મિશેલરે નામ આપ્યું હતું. મેચલર્સ નામના વૈજ્ઞાનિકે આપ્યું છે. મેચલર્સ. કયો છે? મેચલર્સ. મેચલર્સે નામ આપ્યું. મેચલર્સ એ નામ આપ્યું હતું. એ વર્નાલિન ઉત્તેજક જવાબદાર છે એના માટે. તો આ પ્રક્રિયાનું મહત્ત્વ શું? વાસંતીકરણની ક્રિયાનું મહત્ત્વ શું? તો પ્રજનનીય વિકાસની પ્રક્રિયાને વિલંબિત કરી વનસ્પતિને પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે પૂરતો સમય પૂરો પાડે છે. તો પ્રજનનીય વિકાસની પ્રક્રિયાને વિલંબિત કરી અને વનસ્પતિને પરિપક્વ પ્રાપ્ત કરવા માટે પૂરતો સમય પૂરો પાડે છે અને વનસ્પતિનો વાનસ્પતિક સમયગાળો ઘટાડી દે. વનસ્પતિનો જે વિકાસ છે થવાનો એ સમયગાળો ઘટાડી પુષ્પ વહેલું લાવી દે. પુષ્પ વહેલું એટલે પાક જલ્દી તૈયાર થવાનો છે. બરાબર. એટલે જલ્દી એ વનસ્પતિ પોતાનું જીવનકાળ પૂરો કરી દેશે. બરાબર. તો વાનસ્પતિક ગાળો ઘટાડે. પુષ્પ સર્જન માટે વનસ્પતિને તૈયાર કરી દે છે કે ભાઈ વહેલું પુષ્પ આવવાનું છે, એ લાવી દેશે. બરાબર. એટલે કે બીજા અંકુરણ અને પુષ્પ સર્જન વચ્ચેનો સમયગાળો ઘટાડી દે છે. બીજ વાવીએ છીએ અને પુષ્પ આવે વચ્ચેનો જે સમયગાળો વૃદ્ધિ વાનસ્પતિક ગાળો જે તબક્કો છે એને ઘટાડી દે છે. બરાબર. અને વર્ષ દરમિયાન એક કરતો વધુ વખત પાક મેળવી શકાય છે. પુષ્પ સર્જન વહેલો એટલે વહેલો પાક તૈયાર થઈ જાય એટલે જલ્દી ખેતરમાં ખાલી થઈ જશે પાક એ એટલે બીજું વાવેતર આપણે કરી શકીએ. તો એક કરતો વધુ પાક લઈ શકાય છે. તો અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે ઘઉં, જવ, રાઈ, રાયડો કહીએ છીએ વગેરે વનસ્પતિઓ શિયાળામાં, અત્યારે વાવેતર શિયાળામાં રાયડાનું થઈ રહ્યું છે, ઘઉંનું વાવેતર થશે, જવનું થવાનું. બરાબર. અને વસંત ઋતુમાં 2 પ્રકારની જાતો ધરાવે છે. તો વસંત ઋતુની જાતમાં બીજનું વાવેતર વસંત ઋતુમાં થાય છે અને તેનામાં પુષ્પ અને ફળનું સર્જન ઋતુની સમાપ્તિમાં થાય છે. તો વસંત ઋતુની શરૂઆતની અંદર એ બીજનું વાવેતર કરવામાં આવતું હોય છે અને પુષ્પ અને ફળનું સર્જન વસંત ઋતુ પૂરી થાય એટલે પૂરું થઈ જતું હોય છે. તેઓ શિયાળામાં ઉગતી વનસ્પતિની જાતોનું વાવેતર શરદ ઋતુમાં કરવામાં આવે છે. તો અત્યારે શરદ પૂર્ણિમા આવશે કાલે. બરાબર. તો શરદ ઋતુ છે એની અંદર વાવેતર રાયડાનું આપણે કરી રહ્યા છીએ. બરાબર. જવને તે અંકુરિત થઈ નવી કુંપળના રૂપે શિયાળો પસાર કરે છે. ત્યારબાદ વસંત ઋતુમાં પુષ્પ સર્જન અને ફળ સર્જન દર્શાવે છે. તો વસંત ઋતુની અંદર એની અંદર પુષ્પો આવશે, ફળો આવશે. બરાબર. અને મધ્ય ગ્રીષ્મ ઋતુ દરમિયાન પાક છે એની કાપણી કરીએ છીએ આપણે. તો બોલો થોડું ઉનાળો પછી ઉત્તરાયણ પછી માર્ચ મહિનામાં હોળી પર આપણે ઘઉંની કાપણી કરીશું. અત્યારે ઘઉં વાવી દઈશું શરદ ઋતુની અંદર આપણે. બરાબર. વસંત ઋતુની અંદર પુષ્પો આવશે. બરાબર. તો એ ફળ સર્જન દર્શાવે છે એટલે દાણો બેસવાનું તૈયારી થશે. અને ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળો શરૂ થાય પહેલાં આપણે કાપણી કરી દઈએ છીએ. બરાબર. તો શિયાળામાં ઉગતી આ જાતોને વસંત ઋતુમાં વાવવામાં આવે તો પુષ્પ સર્જન કે ફળ સર્જન થાય નહીં. તમે વસંત ઋતુમાં પછી ઘઉં વાવો તો પુષ્પો જ ના આવે તો ઉત્પાદન ન થાય આપણું. એટલે શિયાળામાં નીચું તાપમાન છે એ વખતે એનું વાવેતર કરી દઈએ છીએ અત્યારે આપણે. ચલો હવે દ્વિવર્ષાયુ વનસ્પતિઓ એક સ્ત્રીકેસરી પુષ્પ ધરાવતી હોય છે. દ્વિવર્ષાયુ વનસ્પતિઓ એક સ્ત્રીકેસરી પુષ્પો ધરાવતા હોય છે. તેમાં એક ઋતુમાં વાનસ્પતિક વૃદ્ધિ થઈ, બીજી ઋતુમાં પુષ્પ સર્જન થઈ આ વનસ્પતિનો નાશ થાય છે. એટલે 2 વર્ષ થઈ ગયું. એક વર્ષની અંદર એક ઋતુની અંદર શું થાય છે? વાનસ્પતિક વૃદ્ધિ થશે. બીજી ઋતુની અંદર એની અંદર શું આવી જશે? પુષ્પો આવી જાય છે અને પછી એનું આયુષ્ય પૂરું થઈ જાય છે. તો અહીંયા શક્કરિયા છે, કોબીજ છે, ગાજર જેવી દ્વિવર્ષાયી વનસ્પતિઓને નીચું તાપમાન આપવાથી તેમાં પ્રકાશ અવધિકાળને કારણે પુષ્પ સર્જનની પ્રતિક્રિયા વધે છે. તો નીચું તાપમાન પૂરું પાડીએ તો વહેલું પુષ્પ સર્જન પ્રેરાય છે. બરાબર. એટલે પ્રકાશ અવધિકાળને કારણે પુષ્પ સર્જનની પ્રક્રિયા પ્રેરાતી હોય છે. તો આ રીતે વાસંતીકરણની ક્રિયા દ્વારા આપણે નીચું તાપમાન પૂરું પાડી એની અંદર પુષ્પ સર્જન વહેલું પ્રેરાય છે, વહેલો પાક લઈ લઈએ છીએ આપણે. બરાબર. પણ શિયાળા મુક્તિ વનસ્પતિ વસંત ઋતુની અંદર પુષ્પ સર્જન આવે છે અને ઉનાળો શરૂ થાય એ પહેલાં આપણે હોળી પર ઘઉંની વાવેતર માર્ચ મહિનામાં શું કરીએ છીએ? કાપણી થતી હોય છે. તો આ આપણે અત્યારે હાલ વાવેતર થઈ રહ્યું છે, જોઈ રહ્યા છીએ. ચલો હવે બીજ સુસુપ્તતાઓના પ્રશ્નોમાં છેલ્લા પ્રશ્નમાં જઈશું આપણે. બીજ સુસુપ્તતા. ત્રીજો પ્રશ્ન છે આપણો બીજ સુસુપ્તતા. છેલ્લા પ્રશ્ન તરફ ભણી રહ્યા છીએ આપણે.
અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હોવા છતાં પર્યાવરણ તાપમાન અનુકૂળ છે, ઓક્સિજન છે, પાણી મળી રહે છે, છતાં પણ બીજ અંકુરણ ન થવાની સ્થિતિને બીજ સુષુપ્તતા કહેવાય. અનુકૂળ પરિસ્થિતિ હોવા છતાં પણ બીજ અંકુરણ નથી પામતું તો એ સ્થિતિને બીજ સુષુપ્તતા કહીશું આપણે. તો આ બીજ સુષુપ્તતા થવા માટેના કારણો કયા છે? એક તો ભ્રૂણ અલ્પ વિકસિત હોય. ભ્રૂણની અંદર શું હોય? ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ એ બધા બરાબર વિકસિત થયેલા હોય નહીં તો પણ બીજ અંકુરણ ન પામે. બરાબર. બીજા આવરણો પાણી માટે અપ્રવેશીલ હોય. બીજા આવરણનો ટેસ્ટા અને ટેકમેન છે ઉપર આપણે ભણ્યા હતા. તો બીજા આવરણ જે છે એ પાણી માટે અપ્રવેશીલ હોય તો પાણી અંદર ન જાય તો ભ્રૂણ સક્રિય થાય જ નહીં. એટલે બીજા આવરણો પાણી માટે અપ્રવેશીલ હોય ત્યારે પણ બીજ ઉગે નહીં. બીજા આવરણ કઠણ અને મજબૂત હોય જેમાંથી અંકુરણ ના થઈ શકે. ઉપરનું આવરણ તૂટે જ નહીં તો ભ્રૂણાગ્ર કે ભ્રૂણમૂળ બહાર જ ના આવે તો બીજા અંકુરણ થાય જ નહીં. એટલે બીજા આવરણો કઠણ અને મજબૂત હોય ત્યારે બીજા અંકુરણ ન થઈ શકે. એટલે ભ્રૂણમૂળ બહાર આવી શકતું નથી એટલે બીજું ઉગતું જ નથી. ભ્રૂણ દેહધાર્મિક રીતે અપરિપક્વ હોય તો ભ્રૂણમાં ભ્રૂણાગ્ર, બીજપત્રો, ભ્રૂણમૂળ આ બધા ભાગો બરાબર વિકસિત થયેલા ન હોય તો દેહધાર્મિક દ્રષ્ટિએ કેવું કહેવાય? અપરિપક્વ કહેવાય. મુખ્યત્વે એબીએ કે અન્ય કોઈપણ અંકુરણ અવરોધક રસાયણો જેવા કે એબીએ વત્તા કોણ છે? ફિનોલિક એસિડ છે, પેરા એસ્કોર્બિક એસિડ છે એની હાજરી હોય. એબીએ ઉપરાંત બીજા બે કયા રસાયણો છે? એક ફિનોલિક એસિડ છે અને બીજો કોણ છે? પેરા એસ્કોર્બિક એસિડ જેવા રસાયણોની અંદર હાજરી હોય તો બીજ અંકુરણ પામતું નથી કારણ કે સુષુપ્તતા પ્રેરે છે આ બધા રસાયણો. બીજમાં એબીએનું સંકેન્દ્રણ કોના કરતો? જિબ્રેલિક એસિડ કરતો વધુ હોય, ગ્રેટર ધેન. એબીએનું સંકેન્દ્રણ બીજમાં વધુ હોય ત્યારે બીજ અંકુરણ પામે નહીં અથવા એ સુષુપ્ત અવસ્થામાં હોય છે. તો આ એના માટેના જવાબદાર કારણો 2 ગુણનો પ્રશ્ન થાય, હેતુલક્ષી પ્રશ્નો પણ બની શકશે. હવે આ બીજ સુષુપ્ત અવસ્થાનું નિવારણ કઈ રીતે કરી શકાય? તો એની અંદર જ્યારે બીજમાં જિબ્રેલિક એસિડનું સર્જન થાય ત્યારે એ જિબ્રેલિક એસિડનું પ્રમાણ એબીએ કરતો વધે. એબીએ કરતો કોનું પ્રમાણ? જિબ્રેલિનનું પ્રમાણ વધે ત્યારે એબીએની અસર નાબૂદ થશે એટલે સુષુપ્તતા દૂર થઈ જશે. તો સુષુપ્ત અવસ્થા એ દૂર કરતો અંતઃસ્રાવ કહે છે જિબ્રેલિક એસિડ છે અને એ જિબ્રેલિક એસિડનું નિર્માણ થાય ત્યારે બીજ પાણી શોષે એટલે કોષોમાંથી એ અંતઃસ્રાવ સ્રવે છે એટલે જિબ્રેલિક એસિડનું પ્રમાણ વધે ત્યો અને એબીએનું પ્રમાણ ઘટી જશે અને ભ્રૂણ સક્રિય થશે. તો કૃત્રિમ પદ્ધતિઓ કઈ છે બીજને નિવારણ કરવા માટેની સુષુપ્તતાની? તો પહેલાં તો બીજને કાચ પેપર ઉપર આમ ઘસી દેવાનું. કાચ પેપર આવે છે એના પર બીજને ઘસી દઈએ એટલે બીજા આવરણ જે છે એ છિદ્રિષ્ટ થઈ જશે એટલે પાણી અંદર દાખલ થશે. બીજા આવરણ તોડીને ભ્રૂણમૂળ બહાર આવી અંકુરણ પામે છે. ઝડપથી બીજને ખૂબ જ હલાવવાથી રેતી સાથે શું કરવાનું? રેતી સાથે બીજને અથડાવવાનું, બરાબર ઝડપથી હલાવવાનું એટલે ઉપરનું એ આવરણનો ભાગ છે બીજ કેન્દ્રવાળો ભાગ તૂટી જશે અને બીજ પાણી ત્યાંથી દાખલ થશે. ઓક્સિજનયુક્ત પર્યાવરણમાં ભીંજવેલા બીજને નિશ્ચિત સમય માટે કે ઊંચું કે નીચું તાપમાન પૂરું પાડો. તમે ઓક્સિજનયુક્ત પર્યાવરણમાં બીજને ભીંજવી દો થોડા અને મૂકી રાખો તો શું થશે? ઝડપી અંકુરણ પામે છે એટલે બીજને પલાળીને આપણે વાવેતર કરતા હોઈએ છીએ. બીજને શીતન પરિસ્થિતિઓ એટલે નીચું એકદમ કે જિબ્રેલિક એસિડ કે નાઇટ્રેટ જેવા રસાયણોની સારવાર આપી અવરોધક પદાર્થોની અસરને શું કરી શકાય? દૂર કરી શકાય. તો બીજને જિબ્રેલિક એસિડ તૈયાર મળે છે એમાં પલાળી રાખો તો જિબ્રેલિક એસિડ અંદર પ્રમાણ વધશે, એ બીએ નાબૂદ થશે એટલે બીજ અંકુરણ પામે છે. પ્રકાશ અને તાપમાન જેવી પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર કરી અને આવે બીજ સુધા દૂર કરી શકાય છે. નીચું તાપમાન પૂરું પાડવામાં આવે. ચલો કુદરતી પદ્ધતિઓ કઈ છે? તો કુદરતમાં સૂક્ષ્મજીવોની ક્રિયાવિધિ દ્વારા એને આ બીજ સુધા દૂર કરી શકાય છે અથવા પ્રાણીઓના પાચન માર્ગમાંથી બીજને પસાર કરવાના છે એના ઉપર ઉત્સેચકીય અસર થાય એટલે બીજ સુષુપ્ત અવસ્થા દૂર થતી હોય છે, બીજ જલ્દી ઉગે છે. તો આ રીતે પ્રાણીઓના પાચન માર્ગને પસાર કરી અને સૂક્ષ્મજીવોની સારવાર આપીને પણ બીજ સુષુપ્તતા દૂર કરી શકાય છે. તો આ રીતે બીજ સુષુપ્તતાની અંદર 2 જ પ્રશ્નો આપણી પાસે આપેલા છે એ તૈયાર કરવા. બરો થેન્ક યુ. પાઠ પૂરો થાય છે આપણો. નવો પાઠ માનવ દેહધર્મી વિદ્યા આપણે શરૂ કરીશું સોમવારથી.